ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ જોયું હતું, બરાબર. તો એના પછીનો આપણો જે આજનો ટૉપિક છે એ એના ઉપરથી જ છે કે જે છે હાઇડ્રોજન પરમાણુ. આપણે એમાં જનરલ વાત કરી હતી, બરાબર. આપણો નેક્સ્ટ ટૉપિક છે હાઇડ્રોજન પરમાણુ, એનો રેખા વર્ણપટ. હાઇડ્રોજન નો રેખા વર્ણપટ. બરાબર. તો આપણો જે મેઇન પોઈન્ટ હતો એની અંદર કે ઉત્સર્જન અને અવશોષણ કઈ રીતે થાય છે એ વસ્તુ આપણે જોઈ ગયા છીએ. તો એ જ રીતનું કંઈક અહીંયા થશે, એમાં કંઈ નવું નથી. આપણે જો હાઇડ્રોજનની વાત કરીએ બરાબર, તો આપણને ખબર છે કે એનો પરમાણુ ક્રમાંક 1 છે, એનો પરમાણુ ભાર 1 છે, એની અંદર 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન આવેલા છે. ઓકે, તો જો આપણે અહીંયા આ પરમાણુ કેન્દ્ર બતાવીએ કે તો એની પહેલી જ કક્ષામાં શું હશે? ઇલેક્ટ્રોન હશે. કક્ષા નંબર એની 1, પહેલી જ કક્ષામાં શું હશે? ઇલેક્ટ્રોન હશે. ઓકે, તો આ હાઇડ્રોજન પરમાણુ થઈ જશે. હવે જો એની બીજી કક્ષા આપણે ડ્રો કરીએ તો એ તો શું હશે? ખાલી જ હશે, એમ્પ્ટી હશે. ત્યાં તો કોઈ પ્રકારના ઇલેક્ટ્રોન હશે નહીં, કારણ કે એક જ ઇલેક્ટ્રોન છે, બરાબર. આ એની બીજી કક્ષા. ઓકે, તો હવે આપણે એ જ વસ્તુ કરવાની છે કે જો હાઇડ્રોજન પરમાણુને આપણે ગરમ કરીએ છીએ, એટલે કે તેને ઊર્જા આપીએ છીએ. ગરમ કરીએ છીએ અથવા તો પછી ઊર્જા આપીએ છીએ, બરાબર. આપણે અહીંયા એવું લખીએ, ગરમ કરતા. અથવા તો પછી શું કરી શકાય કે એના ઉપર પ્રકાશના કિરણો આપાત કરીએ આપણે, તો પણ એ જ વસ્તુ થશે. ખૂબ જ તીવ્ર પ્રકાશના કિરણો આપણે આપાત કરીએ, બરાબર. અથવા કહું છું કે તો ગરમ કરીએ અથવા તો પછી સફેદ પ્રકાશના કિરણો આપાત કરીએ. ઓકે, તો શું થશે? એ જ વસ્તુ જે આપણે પહેલાં જોઈ હતી કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન આ પ્રકાશના કિરણો અથવા તો એને ગરમ કરીએ છીએ તો એ કિરણોનું શું કરશે? શોષણ કરશે. શોષણ કરશે અને એ ક્યાં જશે? વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં જશે. વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં ગયો, બરાબર. અને જે ઉત્તેજિત થયેલો ઇલેક્ટ્રોન વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં ગયો અને જ્યારે તે પાછો આવે છે, જ્યારે તે પાછો આવે છે, અસ્થાયી બને છે. અને સ્થાયી બનવા માટે જ્યારે તે પાછો આવે છે, બરાબર, ત્યારે તે પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે છે, બરાબર. શું કરે છે? વિદ્યુત ચુંબકીય વિકિરણો. કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણોને આપણે સંસૂચક દ્વારા આપણે એનો વર્ણપટ જો બનાવવામાં આવે, એનો
વર્ણપટ બનાવવામાં આવે તો શું થાય છે? એને અમુક તરંગ લંબાઈવાળા કિરણોનું શોષણ કર્યું હશે, બરાબર. એટલે મોટા ભાગનો એનો ભાગ કેવો હશે? કાળો હશે. મોટા ભાગનો ભાગ એનો કાળો હશે. બરાબર. પરંતુ આપણને થોડા થોડા સમયે એમાં થોડા અંતરે શું મળશે? એક લાઈન મળશે કલરવાળી કોઈ પણ, બરાબર, કે જે પણ કિરણોનું એને શોષણ કર્યું હશે તો આપણને શું મળશે? આવી એક લાઈન મળશે અને આપણે રેખા કહીશું કે આ રીતની એક લાઈન મળે છે. એ જ રીતે ફરીથી બ્લેક પાર્ટ આવી જશે કારણ કે એને અમુક જ તરંગ લંબાઈવાળા કિરણોનું શોષણ કર્યું છે અને ઉત્સર્જિત કરે છે એને પછી, બરાબર. તો આ રીતે આપણને બીજી એક લાઈન મળશે કોઈ પણ રંગની કે જેનું એને ઉત્સર્જન કર્યું છે. એ રીતે શું થશે? એક આપણને રેખા મળે છે એના વર્ણપટમાં. આથી શું કહેવામાં આવે છે? તેને હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. આપણને લાઈન મળે છે, બરાબર. તો એના કારણે એને હાઇડ્રોજનનો રેખા વર્ણપટ કહેવામાં આવે છે. અથવા તો એકચ્યુઅલી એ કયો વર્ણપટ છે? તેનો ઉત્સર્જન વર્ણપટ છે. કયો વર્ણપટ છે? તો ઉત્સર્જન વર્ણપટ છે. ઓકે, એવું પણ આપણે કહી શકીએ. તો આપણે એ જ વસ્તુ શબ્દોમાં લખવાની છે કે હાઇડ્રોજન પરમાણુને ગરમ કરતા અથવા તેના પર સફેદ પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે. આપાત કરતા તેમાંથી તેનો ઇલેક્ટ્રોન અમુક તરંગ લંબાઈવાળા કિરણોનું શોષણ કરે છે. અને ઉત્તેજિત થઈને વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં જાય છે. વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં જાય છે, બરાબર. વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં જશે તો અને ત્યાં જઈને અસ્થાયી બને છે, બરાબર. તો સ્થાયી બનવા માટે તે ઉર્જા ગુમાવીને એવું કહી શકાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વરૂપમાં ઉર્જા ગુમાવીને પોતાની મૂળ કક્ષામાં આવે છે.
બરાબર. તો આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણો જે બન્યા, તો આ વિદ્યુત ચુંબકીય વિકિરણો નો વર્ણપટ લેતા તેમાં મોટો ભાગ કાળો જોવા મળે છે. અને થોડા અંતરે અલગ અલગ રંગની રેખાઓ જોવા મળે છે. બરાબર. તો આ જે વર્ણપટ બન્યો, આ વર્ણપટને આથી આ વર્ણપટને હાઇડ્રોજન નો રેખા વર્ણપટ કહેવામાં આવે છે. રેખા વર્ણપટ કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? હાઇડ્રોજનનો રેખા વર્ણપટ કહેવામાં આવે છે. બરાબર. તો બેઝિકલી આ જે રેખા વર્ણપટ છે એનો બાલ્મર નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કર્યો હતો. બરાબર. બાલ્મર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજનનો જે આ રેખા વર્ણપટ મળતો હતો તેનો અભ્યાસ કર્યો. બરાબર. તો બાલ્મર નામના વૈજ્ઞાનિકે આ રેખા વર્ણપટનો સૌપ્રથમ અભ્યાસ કર્યો અને તેના પરથી આ વર્ણપટમાં જે રેખાઓ રહેલી છે, એટલે એક પ્રકારે તે પ્રકાશના વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, તો તેની તરંગ સંખ્યા, તેના પરથી તરંગ સંખ્યા, જેનો ફોર્મ્યુલા શું હતો? 1/λ, જેને ન્યુ બાર કહેતા હતા. તરંગ સંખ્યા નું સૂત્ર આપ્યું. બરાબર. સૂત્ર એકદમ સિમ્પલ છે. તરંગ સંખ્યા સમજો ન્યુ બાર, એને 1/λ પણ કહેવામાં આવે. બરાબર. તો ફોર્મ્યુલા કંઈક આ રીતે છે કે આપણે એવું લખી શકીએ, ન્યુ બાર બરાબર 1/λ પણ લખી શકીએ, બરાબર 109,677 1/2² -1/n² સેન્ટીમીટર ઇન્વર્સ. કે તમારે આ ફોર્મ્યુલા સ્વીકારી લેવાનો છે કે આ ફોર્મ્યુલા બાલ્મરે આપ્યો. બરાબર. જ્યાં આ કિંમત છે, બરાબર, એ કિંમતને શું કહેવામાં આવ્યું? એ રીડબર્ગ, એકચ્યુઅલી બાલ્મર એકલો વૈજ્ઞાનિક નહોતો કે જે અભ્યાસ કરતો હતો,
બરાબર. ઘણા બધા વૈજ્ઞાનિકોએ ભેગા મળીને પણ બાલ્મરે શરૂઆત કરી હશે, બરાબર. એનું યોગદાન વધારે હશે એટલે એનું નામ આપવામાં આવ્યું. આ જે ફોર્મ્યુલાની અંદર જે અચળાંક છે, આ રીડબર્ગ અચળાંક કહેવામાં આવે છે. આ જે કિંમત છે 109677 એને રીડબર્ગ અચળાંક કહેવામાં આવે છે, બરાબર. બીજું જે n છે એ પૂર્ણાંક સંખ્યા છે કોઈ પણ, અને એ સંખ્યા કઈ હોઈ શકે? એ સંખ્યા 2 થી ચાલુ નહીં થાય, 3 થી ચાલુ થશે, બરાબર. અહીંયા 1/2² છે તો એ સંખ્યા 2 થી ચાલુ નહીં થાય, 3 થી ચાલુ થશે. તો આ ફોર્મ્યુલા કોણે આપ્યો? બાલ્મર નામના વૈજ્ઞાનિકે, બરાબર. તો એકચ્યુઅલી શું થયું કે જ્યારે બાલ્મરે આ રેખા વર્ણપટનો અભ્યાસ કર્યો, બરાબર, સફેદ પ્રકાશના કિરણો દ્વારા, તો એ પછી ઘણા બધા વૈજ્ઞાનિકો એની પાછળ લાગી ગયા, બરાબર. તો આપણે જાણીએ છીએ વિદ્યુત ચુંબકીય વિકિરણોના પ્રકારોમાં કે જેની અંદર આપણે જોયું હતું અલ્ટ્રાવાયોલેટ, પારજાંબલી કિરણો, પારરક્ત કિરણો, રેડિયો કિરણો, દૃશ્યમાન પ્રકાશ, બરાબર, દીર્ઘ રેડિયો કિરણો. એ રીતે 8 પ્રકાર આપણે પાડ્યા હતા કે જે તરંગ લંબાઈ અનુસાર જુદા જુદા હતા, બરાબર. તો દરેકના પ્રકાશની તરંગ લંબાઈ જુદી જુદી હશે. આ સફેદ પ્રકાશમાંથી આવો વર્ણપટ મળ્યો, તો પછી હવે જો આપણે અલ્ટ્રાવાયોલેટ લઈશું, પારજાંબલી કિરણો કે પારરક્ત લઈશું, તો એનાથી કેવો વર્ણપટ મળશે? તો અલગ અલગ વૈજ્ઞાનિક આ રેખા વર્ણપટનો અભ્યાસ કરવા લાગ્યા, બરાબર, કે અલગ અલગ પ્રકાશના કિરણો લઈને. ઓકે, કે અલગ અલગ પ્રકાશના કિરણો એટલે કે ધારો કે પારરક્ત કિરણો હાઇડ્રોજન વર્ણપટ ઉપર એટલે હાઇડ્રોજન પરમાણુ ઉપર આપાત કર્યા અને એનો કોઈક વર્ણપટ મળ્યો, એનો કંઈક અલગ ફોર્મ્યુલા આપ્યો. એ જ રીતે પારજાંબલી કિરણો આપાત કર્યા તો એમાંથી કોઈક પ્રકારના કિરણોનું એને શોષણ કર્યું અને એનો રેખા વર્ણપટ મળ્યો. તો આ રીતે અલગ અલગ વૈજ્ઞાનિકોએ આપ્યા. એ આપણે યાદ રાખવાનું છે કે અલગ અલગ વૈજ્ઞાનિકોએ જે તમને સ્પેસિફિકલી અલગ અલગ સૂત્રો આપ્યા એ આપણે જોવાના છીએ, બરાબર. તો હાઇડ્રોજનનો રેખા વર્ણપટ છે, બરાબર, એ જનરલી પારજાંબલી કિરણો, દૃશ્યમાન કિરણો અને પારરક્ત કિરણો એના ઉપરથી આપવામાં આવ્યા, બરાબર. તો અહીંયા આપણે એક કોઠો લખીશું કે ફોર્મ્યુલા ઓલમોસ્ટ સિમ્પલ છે. ફોર્મ્યુલા જો આનો જનરલ ફોર્મ્યુલા જો મારે બનાવવો હોય કે તો આ રીતનો બનશે કે ન્યુ બાર બરાબર 1/λ બરાબર 109,677 બ્રેકેટમાં હું અહીંયા લખું છું 1/ni સ્ક્વેર માઇનસ 1/nf સ્ક્વેર સેન્ટીમીટર ઇનવર્સ. ઓકે, એનઆઈ આપણે ઇનિશિયલ લઈ લઈએ, એનએફ એટલે ફાઇનલ લઈ લઈએ, બરાબર. જો અહીંયા લખવું હોય તો જો એનઆઈ આપણે લઈએ 1 2 3 4 લઈએ તો પછી તમારું એનએફ કેવું થશે? એ એનઆઈ +1 થશે. જો તમે એનઆઈ તરીકે 1 લો છો તો એનએફ તમારું 2 હશે. જો તમે એનઆઈ તરીકે 2 લો છો તો એનએફ તમારું 3 હશે, બરાબર. એ રીતે આગળ વધતા જશે, એનઆઈ +1 એનઆઈ +2, બરાબર. તો એમાં અલગ અલગ વૈજ્ઞાનિકોએ, બરાબર, તો અલગ અલગ શ્રેણી નામ આપવામાં આવ્યું. આ જે શ્રેણી લખેલી છે એ બાલ્મર નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. તો આ જે ફોર્મ્યુલા ઉપરથી આપણને જેટલા તરંગો મળે છે
बराबर। तरंग संख्या एटले के जे कोईपण तरंग मळे छे आपणने एने बाल्मर श्रेणीना तरंगो एवुं कहेवामां आव्युं। बराबर। तो बाल्मर नामना वैज्ञानिके लायमन, ब्रेकेट, फुंड नामना वैज्ञानिके अलग अलग प्रकारना तरंग संख्याना फॉर्म्युला आप्या। बराबर। तो आपणे जोईए के सौ प्रथम आपणे लखीशुं अहींया श्रेणी। बराबर। ए पछी आपणे बेसिकली लखीशुं के जो अहींया आपणे लखवा जईए तो एक कोठो बनावी दईए। श्रेणी पछी आपणे लखीए के एनी अंदर एनआई शुं हशे, पछी लखीए के एनएफ शुं हशे, पछी अहींया लखीए के प्रकाश ए वर्णपटनो विस्तार, बराबर। तो सौ प्रथम बाल्मरे आपणे आप्युं, परंतु एनी पहला पण एक लायमन नामना वैज्ञानिके लायमन श्रेणी के जेमां एनआई ए 1 थशे अने एनएफ शुं थशे 2 थी स्टार्ट थशे 2 3 4 5 एनआई शुं थई जशे अहींया 1/2 स्क्वेर हतो अहींया 1/1 स्क्वेर थई जशे અને NF 2 થી સ્ટાર્ટ થશે। એ વર્ણપટનો વિસ્તાર હતો પાર જાંબલી, એટલે કે જે રીતે લાયમને સફેદ પ્રકાશ એટલે કે દૃશ્યમાન પ્રકાશનો ઉપયોગ કર્યો હતો, બરાબર, એ જ રીતે લાયમને શું કર્યું? પાર જાંબલી કિરણોનો ઉપયોગ કર્યો। એ પછી આપણે લખીએ બાલ્મર, एमां NI बराबर 2 NF 3 4 थी चालू थशे। एनो कयो वर्णपटनो विस्तार आवशे? दृश्यमान, दृश्यमान आवशे, बराबर। ए पछी आपणे लखीए पाश्चन, NI एमां 3 थशे, आ 4 5 थी शुरू थशे। एणे पार रक्त वर्णपटनो विस्तार हतो। पछी आवे छे ब्रेकेट, ब्रेकेट नामना वैज्ञानिके NI बराबर 4 5 6 थी शुरू थशे। एणे पण आ फॉर्म्युला पार रक्त वर्णपटनो विस्तार हतो। અને છેલ્લે છે ફૂંડ, એમાં 5 થશે NI, અહીંયા 6 7 થી શરૂ થશે અને એનો પણ વર્ણપટનો વિસ્તાર હતો પાર રક્ત, બરાબર। તો આ મેં NI અને NF જે લખ્યા છે, તમારે શું કરવાનું છે? આ ફોર્મ્યુલાની અંદર મૂકીને અહીંયા એનો ફોર્મ્યુલા લખવાનો છે દરેકનો, અલગ અલગ બીજી લાઈનમાં લખી દેજો, बराबर, अलग थी के फॉर्म्युला के लायमननो फॉर्म्युला था जे रीते मैं बाल्मरनो फॉर्म्युला लख्यो छे ए ज रीते तमारे लायमन, पाश्चन, ब्रेकेट अने फूंडनो फॉर्म्युला लखवानो छे। ओके, तो आजनो आपणो टॉपिक हाइड्रोजननो रेखा वर्णपट पूरो थयो। नेक्स्ट टॉपिक पण एटलो ज इम्पोर्टंट छे, बोहरनो परमाणु नमूनो। बोहरनो परमाणु नमूनो एक्चुअली शू थयुं कि रेखा वर्णपटना कारणे अलग अलग क्वेश्चनों थवा लाग्या कि हाइड्रोजन परमाणुनो रेखा वर्णपट लईए छीए, ए पछी बीजा कोई परमाणुनो रेखा वर्णपट लईए तो बधा ज परमाणुनो रेखा वर्णपट जुदो जुदो आवतो हतो, कोई एक परमाणुनो रेखा वर्णपट सरखो आवतो हतो नहीं। परंतु जे आपणे कहीए कि एमां नियमितता, अमुक चोक्कस रेखा, अमुक चोक्कस गुणधर्मो एना एक सरखा आवता हता दरेक परमाणुना। तो आ जे क्वेश्चनो थया आ रेखा वर्णपटना मददथी, तो
તો એ ક્વેશ્ચનો પરમાણુનું બંધારણ નક્કી કરવા માટે ખૂબ જ જરૂરી સાબિત થયા. બરાબર, એ આપણે આગળ જોતા રહીશું. ઓકે, તો બોહરનો પરમાણુ નમૂનો આપણો નેક્સ્ટ રહેશે. ત્યાં સુધી આ ક્વેશ્ચન તૈયાર કરો. ઓકે, થેન્ક યુ.